જો કોલસો, ગ્રેફાઇટ અને હીરો એટલે ડાયમંડ ત્રણેય કોલના બનેલા છે, એટલે કાર્બનના બનેલા છે. કાર્બન એટમ એ હેફેઝાડ ગોઠવાઈ જાય આમ આડોવડું એટલે કોલ બની જાય, કોલસો. એના એ જ કાર્બન એટમ એ હેક્ઝાગોનલ સ્ટ્રક્ચર, જે કેમિસ્ટ્રી ભણ્યા હશો ને ખબર હશે, હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરે ગોઠવાય એટલે ગ્રેફાઇટ બની જાય. અને એના એ જ કાર્બન એટમ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરે ગોઠવાય એટલે એ આઇટમ ડાયમંડ બની જાય. કોલ એટલે કોલસો, ગ્રેફાઇટ અને ડાયમંડ સગા ભાઈઓ છે. સગા ભાઈઓ કરતા પણ આગળ એ ટ્રિપલેટ્સ છે. કોલસો, ગ્રેફાઇટ અને ડાયમંડ ત્રણેય સગા ભાઈઓ છે અને ટ્રિપલેટ્સ છે, સાથે જ જન્મેલા છે. પણ એક કોલસો છે, એક હીરો છે. આટલા નાના હીરામાં ટ્રક ભરીને કોલસો આવે. બાકી છે બંને સગા ભાઈઓ, હા, અને જોડવા ભેગા જન્મેલા છે. બંનેના સ્ટ્રક્ચરમાં કાર્બન અને કાર્બન સિવાય કાંઈ નથી, છતાં એકની કિંમત એ વિશ્વ કક્ષાએ બોલાય અને બીજાને ટન મંથમાં રોજ બાળી નાખે. એનું કારણ શું? એનું કારણ એક જ છે, ધ ઇન્ટરનલ ડિઝાઇન. અહીંયા કઈ ડિઝાઇન છે ને એની ઉપર તમારી કિંમત છે. ભગવાને બધાને મનુષ્ય જીવન અને મનુષ્ય દેહ આપ્યું છે. બધાના લોહીનો કલર પણ લાલ જ છે. બધાને વિચારની શક્તિ પણ આપી છે, કાર્યશક્તિ પણ આપી છે. પણ એનો કેવો અને કેટલો ઉપયોગ કરે છે એની પરથી આપણે કાં તો કોલસો બનીએ, કાં તો ગ્રેફાઇટ બનીએ, કાં તો ડાયમંડ બનીએ. ચોઇસ ઇઝ અવર્સ. અંગ્રેજીમાં કહેવત છે, મેક અ ગુડ ચોઇસ સો યુ સ્ટેન્ડ અ ગુડ ચાન્સ ફોર અ ગ્રેટ ચેન્જ ઇન યોર લાઈફ. સ્ટ્રક્ચર કેવી રીતે ગોઠવવું આપણું એ આપણા હાથની વાત છે. અને એ સ્ટ્રક્ચર એટલે વિચારો. જાપાનમાં એક કાર્પ નામની માછલી થાય છે, એને જાપાનીઝ કાર્પ કહે છે, કોઈ એને કોઈ પણ કહે છે. એની એક જબરી વિશેષતા છે. એ કાર્પ માછલી છે, જન્મે તો બહુ નાની હોય, અડધા વીઘા જેવડી હોય. પણ જો તમે એને બાથરૂમનું જે આપણું બકેટ હોય છે ને, ટબ બાથરૂમમાં, એમાં તમે એને મૂકી દો તો એના આખા જીવનકાળ દરમિયાન 2 થી 3 ઇંચ મોટી થાય. એની એ જ કાર્પ માછલી જન્મે એટલે તમે એને મોટા પાણીના ટાંકામાં મૂકી દો અથવા કૂવામાં મૂકી દો તો એના જીવનકાળ દરમિયાન 12 થી 16 ઇંચ મોટી થાય. એની એ જ કાર્પ માછલી જન્મે, તમે જો એને વિશાળ તળાવમાં મૂકી દો તો એ 3 ફૂટ સુધી મોટી થાય. એની એ જ માછલી છે, એ જ ડીએનએ છે, એ જ જીન્સ છે. પણ એ કયા વાતાવરણને સ્વીકારે છે, એ વાતાવરણમાં લઈને પોતાની માનસિકતા કેવી રીતે ઘડે છે, એ માનસિકતાના આધારે પોતાનો વિકાસ કેટલો મૂલવે છે, એની ઉપર એનો વિકાસ થાય છે. એ માની લે છે કે મારી પાસે આનાથી વધારે તરવાની જગ્યા જ નથી, એવું માની લે છે એટલે 2 કે 3 જ ઇંચ મોટી થાય છે. વોટર ટેન્કમાં અથવા કૂવામાં મૂકેલી એ કાર્પ માછલીને એમ થાય છે કે આટલું મારું ક્ષેત્ર છે, આટલી મને તરવાની જગ્યા છે, એટલે વળી એ 12 થી 16 ઇંચ મોટી થાય છે. અને જ્યારે વિશાળ તળાવમાં એને મૂકી દે છે ત્યારે એને દૂર દૂર સુધી પાણી દેખાય છે, એમ થાય કે ઓહો, હું તો ઘણું તરી શકું છું, એટલે 3 ફૂટની થઈ જાય છે. વિચારોની સ્પષ્ટતામાં પહેલી વાત આ કે હું ઘણું અને લાંબે સુધી તરી શકું છું. ધીસ ઇઝ ધ ફર્સ્ટ થોટ પ્રોસેસ. તમારામાંથી ઘણા બધા એવા હશે કે જ્યારે અહીંયા આવ્યા ત્યારે સામાન્ય પરિસ્થિતિમાં હશો. આજે તમે નાનું મોટું કારખાનું કર્યું, નાનું મોટું ટ્રેડિંગ કરો છો અને તમે પ્રગતિના પંથે છો. તમે જેટલી તમારી મર્યાદા સ્વીકારી લો એટલો જ તમારો વિકાસ થાય. તમે એમ નક્કી કરો કે મારો વિકાસ અમર્યાદ થઈ શકે છે,
તો અમર્યાદ વિકાસ થાય. ચાયવાળા પણ ભારતના પ્રધાનમંત્રી બની શકે. વિચારની વિશાળતા કે અમર્યાદ વિકાસ મારો શક્ય છે. આ વાક્ય મારી સાથે બોલજો. અમર્યાદ વિકાસ મારો શક્ય છે. અમર્યાદ વિકાસ આપણો શક્ય છે એ આપણે રોજ સવારે પોતાની જાતને કહેવું. આઈ એમ બોર્ન ટુ ગ્રો, આઈ એમ બોર્ન ટુ સક્સીડ. હું જન્મ્યો છું સર્વાંગે વિકાસ માટે, હું જન્મ્યો છું સફળતા માટે. બાકી પ્રમુખ સ્વામી મહારાજ 5 ધોરણ ભણેલા હતા. આજે 5 ધોરણ ભણેલી વ્યક્તિએ પણ 64 જેવા નાના વડોદરા જિલ્લાના ગામડામાં અંગ્રેજીનું એક વાક્ય બરોબર ન બોલી શકે. એ વ્યક્તિને બ્રિટિશ પાર્લામેન્ટમાં એમનું સન્માન થાય, કેનેડાની પાર્લામેન્ટમાં એનું સન્માન થાય, કેન્યાની પાર્લામેન્ટમાં એનું સન્માન થાય. કેટલી બધી કી ટુ ધ સિટીઝ એમને અમેરિકામાં મળે. ગાંધીનગર અને અક્ષરધામ, ગાંધીનગર અને દિલ્હી જેવા અક્ષરધામનું એ સર્જન કરે. એ કોઈ સામાન્ય વાત છે? એટલે પહેલી અગત્યની વાત છે વિચારો હંમેશા મોટા કરવા, કે થશે અને થઈ શકે છે. અંગ્રેજીમાં એક કહેવત છે, સો અ થોટ reap an act, sow an act reap a habit, sow a habit reap a character, sow a character reap a destiny. એટલે કે તમે જેવા વિચાર કરશો એવી તમારી ક્રિયાઓ થશે. એ ક્રિયાઓ તમે ગ્રેજ્યુઅલી કરતા થશો એટલે તમારી આદતો બનશે. એ આદતો તમે રેગ્યુલર રીતે જીવનમાં કરશો એટલે તમારું ચારિત્રનું ઘડતર કરશે. અને એવું જે ચારિત્ર એ તમારું ડેસ્ટિની એટલે પ્રારબ્ધ અને ભવિષ્ય ઘડશે. એટલે વિચારો મોટા અને અમર્યાદ કરવા. પણ સાથે સાથે એ વિચારોમાં સાત્વિકતા જોઈએ તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. એ વિચારોમાં સ્વાર્થીપણું ન જોઈએ તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. એ વિચારોમાં અન્યને અડચણરૂપ ન થવાય એવી ભાવના જોઈએ તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. એ વિચારોમાં અન્યને મદદરૂપ થવાની ભાવના હોય તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. અમર્યાદ અને મોટા વિચાર હોય પણ દુષ્ટ વિચારો હોય તે કોઈ કામના નથી. એ આપણને પણ નુકસાન કરે, પરિવારને પણ કરે, સમાજને પણ કરે અને દેશને પણ કરે અને લાંબા સમયે માનવતાને પણ એ નુકસાન કરે. એટલે ડોન્ટ બી એન ઇવિલ જીનિયસ. વિચારોમાં સાત્વિકતા જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પૂછ્યું કે કયો વિચાર તમારા અંતરમાં હંમેશા રહે છે? એમણે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું, એન્ડ ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. કે કયો વિચાર મને ક્યારેય નથી આવ્યો? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. જો આ વિચારોની સાત્વિકતા, એમ આપણે અમર્યાદ ને મોટા વિચારો કરીએ પણ એમાં સાત્વિકતા હંમેશા રાખવી. કારણ કે આમે કોઈના પ્રત્યે તમે કુભાવ રાખો, કોઈના પ્રત્યે તમે ઈર્ષ્યાભાવ રાખો, તમારા સ્પર્ધક પ્રત્યે એ પાછો પડે તો મારો ધંધો વધે એવો ભાવ રાખો, એ તમારા વિચારવાથી, તમારા કહેવાથી થવાનું નથી. આ માનો છો તમે? યસ ઓર નો? દરેક વ્યક્તિ પોતાનું પ્રારબ્ધ લઈને આવે છે અને પોતાના પુરુષાર્થ પ્રમાણે પ્રાપ્તિ કરે છે. તો તમારા એટલે કે આપણા સૌના ઈર્ષ્યા ભાવથી કે સ્પર્ધાત્મક ભાવથી કોઈકનું ખરાબ ઈચ્છું, એનાથી એનું ખરાબ થવાનું જ નથી. આપણું મન અને બુદ્ધિ બગડવાના છીએ. જેમ આપણે સૂર્ય સામે ધૂળ નાખીએ તો સૂર્યને તો એ ધૂળ પહોંચવાની નથી, ડાઘો પડવાનો નથી, એ આપણી ઉપર પડવાનો છે. સ્પર્ધાત્મક જીવનમાં હંમેશા રહેવું તો પ્રગતિ થાય, પણ સ્પર્ધામાં હું આગળ નીકળું એ વિચાર રાખવામાં પણ વાંધો નથી. પણ સ્પર્ધામાં મારો સ્પર્ધક પાછો પડે, એને નુકસાન થાય, એ રીતે હું આગળ વધું, એ હીનતા કહેવાય. એ મનુષ્યના વિચાર ન કહેવાય, એ પશુ વિચાર કહેવાય. આ વાત મૂળભૂત છે. વિચારોની સાત્વિકતા અત્યંત આવશ્યક છે. તો એ બીજી અગત્યની વાત છે વિચારો સંબંધી. પછી જ્યારે વિચારોમાં એક ધ્યેય બંધાણો હોય કે આપણે આ કરવું છે,
તો એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વિચાર આપતા, જે એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ જે બીએપીએસ સંસ્થા જેમણે સ્થાપી એમની પાસેથી શીખેલા. બહુ જ સરસ વિચાર છે, સાંભળજો. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા 100 વાર વિચાર કરો, એના પ્રોઝ અને કોન્સ વિચારવા, લાભ અને ગેરલાભ વિચારવા. પણ એકવાર 100 વાર વિચાર કર્યા પછી નક્કી કરીએ કે આપણે આ કામ કરવું છે, તો એક કામ આદરવું, અને પછી 100 વિઘ્ન આવે ને તો પણ ઊભા નહીં રહેવાનો. આને કહેવાય વિચારોની દ્રઢતા. પ્રબળ વિચારધારા રાખે. Think 100 times before you start, but once you start, don't stop, even if you have 100 obstacles. દરેક મહાપુરુષોએ આ રીતે જ કામ કર્યું છે. ગાંધીજીને કેટલા વિઘ્નો આવ્યા, પણ દેશની આઝાદીનો વિચાર હતો, બધા વિઘ્નોને એમણે પાર કર્યા. અબ્રાહમ લિંકનને કેટલા વિઘ્નો આવ્યા, 16 વખત ઇલેક્શન હાર્યા, છતાં નક્કી કર્યું હતું તો એક સમયે જીત્યા અને અમેરિકાના પ્રમુખ બન્યા. સાઉથ આફ્રિકામાં અપાર્થાઇડ મૂવમેન્ટમાં નેલ્સન મંડેલાને કેટલા બધા વિઘ્નો આવ્યા. 27 વર્ષની જેલ કલ્પનાતીત છે. અમારા વડીલ સંત છે સદગુરુવર્ય પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી, એ ઘણી વખત કહે છે કે મારી દ્રષ્ટિએ, એટલે કે એમની દ્રષ્ટિએ, પૃથ્વી ઉપર કોઈ એક વ્યક્તિએ સૌથી વધારે દુઃખ સહન કર્યું હોય તો નેલ્સન મંડેલા છે. જો વિઘ્નો ઘણા આવ્યા, પ્રમુખ સ્વામી મહારાજે નક્કી કર્યું કે દિલ્હીમાં અક્ષરધામ બાંધવું છે. આજે પણ આપણે અહીંયા કોઈ બેઠા છીએ ને, આપણને કોઈ દિલ્હીમાં 110 એકર જગ્યા જમીન ભેટમાં આપે ને તોય મૂંઝવણ થવા માંડે. અંકલેશ્વરમાં પ્લોટ આપે 800 સ્ક્વેર ફૂટનો અને 8000 સ્ક્વેર ફૂટનો તો કંઈક કરવાનું મન થાય. બાકી હમણાં દિલ્હીમાં 110 એકર આપે કે 5 વર્ષમાં ડેવલપ કર. એટલે આપણે લખીએ કે સપ્રેમ ભેટ પાછી. દિલ્હી જેવા શહેરમાં, એ પણ યમુના નદીના કિનારે, એ પણ 110 એકર જગ્યા, એ પણ આજથી 23 વર્ષ પહેલા 2000ની સાલમાં પ્રાપ્ત થઈ, અને 5 વર્ષમાં એ ડેવલપ કરવી, એવરી સ્ક્વેર ઇંચ ઓફ લેન્ડ ડેવલપ કરવી, એ પણ આરસીસીની પણ પથ્થર, અને પથ્થરમાં પણ એક કલાકૃતિ વાળો, અને એ પણ નોન રેસિડેન્શિયલ નોન કમર્શિયલ પ્રોજેક્ટ, બાંધીને વેચવાનો નહોતો એવો પ્રોજેક્ટ 80 વર્ષની ઉંમરે ચાલુ કરવો અને 85 વર્ષની ઉંમરે પૂરો કરવો, એ કોઈ સામાન્ય વિચારની પ્રબળતાથી ના થાય. એટલે આ પ્રમુખ સ્વામી મહારાજનું દ્રષ્ટાંત સાંભળીને કાલ સવારે તમારી કેમિકલ ફેક્ટરીમાં નવા કેમિકલનો પ્રયોગ ચાલુ કરો. કાલે સવારે એક નવા પ્રોડક્ટનું R&D ચાલુ કરો. 80 વર્ષે પ્રમુખ સ્વામી મહારાજ કરી શકતા હોય, 85 વર્ષે ઉદ્ઘાટન કર્યું, એના 2 વર્ષ પછી 87 વર્ષની ઉંમરે અમેરિકામાં ડબલ ધ સાઇઝ 265 એકર ઉપર અક્ષરધામની શરૂઆત કરી. અને હમણાં આ ઓક્ટોબરમાં 6-8 મહિના પછી અમારા ગુરુવારી મહંત સ્વામી મહારાજ અમેરિકા પધારીને એ સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલનું ઉદ્ઘાટન કરશે. 265 એકર ફૂલ્લી ડેવલપ જગ્યા. એટલે તો પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ આટલું વિચરણ કર્યું. આજે મહંત સ્વામી મહારાજની ઉંમર 90 વર્ષની છે. આજથી 26 વર્ષ પહેલા એમનું બાયપાસ ઓપરેશન થયેલું છે. 90 વર્ષની ઉંમરે રોજ 2.5 થી 3 કલાકની વહીવટી મીટિંગ, પ્રત્યક્ષ અથવા વિડીયો કોન્ફરન્સિંગ, રોજના 70 થી 100 ઇનકમિંગ પત્રોના ઉત્તર આપવાના, રોજના લગભગ 100 થી 150 વ્યક્તિઓને મુલાકાત આપવાની, રોજના 35 થી 50 ઇનકમિંગ આઉટગોઈંગ ફોન કોલ અટેન્ડ કરવાના, અને તો પણ તમને આખો દિવસે સ્ફૂર્તિમાં દેખાય. એટલે ભગવાને આપણા સૌમાં અમાપ શક્તિ મૂકેલી છે, તો એ શક્તિનો આપણે ઉપયોગ કરવાનો. એટલે પહેલા આપણે વિચારોની સ્પષ્ટતા, પછી વિચારોની સ્વચ્છતા, અને વિચારોની દ્રઢતા. કારણ કે મેન એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇઝ અ બંડલ ઓફ હિઝ ઓન થોટ્સ. જેવા વિચારો કરીએ એવા આપણે બનીએ છીએ. અને અગેન આ વાક્ય બોલવાનું મન થાય છે, ખિસ્સામાં રૂપિયો ના હોય ને તો 10 કરોડનો ધંધો કરો છો, વિચાર તો રોજ કરવો જ. વિચારોની માલિકી તો આપણી છે ને, યસ ઓર નો? અને મોટા વિચાર કરીએ એમાં કોઈ આપણને દોષિત ઠરાવી નથી શકવાના. ક્યાં એના મગજથી આપણે વિચાર કરીએ છીએ? ક્યાં એનું મગજ ભાડે વાપરીએ છીએ? આવા વિચારોથી આપણે જીવીએ તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. સુંદરતા ભર્યું આપણું જીવન થઈ જાય.
કારણ કે વિચારોમાં એટલી બધી તાકાત છે કે દૈહિક પ્રતિકૂળતાઓ હોય, વ્યવહારિક પ્રતિકૂળતાઓ હોય, એની વચ્ચે વિચારો જો પોઝિટિવ હોય તો માણસ સબળ બની શકે છે. એટલે ઓલવેઝ બીકમ અ પ્રોસ્પેરિટી થિંકર, નેવર એવર બીકમ અ પોવર્ટી થિંકર. સમૃદ્ધતા વિચારવાની, ગરીબાઈ નહીં વિચારવાની. પ્રોસ્પેરિટી થિંકર શું વિચારે? રસ્તો છે, કાલે સવારે આ પ્રશ્નનું સમાધાન મળવાનું છે, કાલે સવારનો સૂર્યોદય થશે ને હું મારા બેડરૂમનો દરવાજો ખોલીશ, બારી ખોલીશ, ત્યારે જે પહેલા કિરણો અંદર આવશે, those are going to be rays of hope. એ આશાના કિરણો છે. કાલે સવારે મને કોઈક વ્યક્તિ મળશે જે મને મદદરૂપ થશે. બી ઓપ્ટિમિસ્ટિક, આશાવાદી થવાનું. પોવર્ટી થિંકર હોય શું વિચારે? મરી ગયા, નહીં થાય, મદદ નથી મળતી, શું થશે, અંધારું દેખાય છે. અને આપણી ગુજરાતી ભાષામાં સૌથી ભયંકર શબ્દ આ છે, લે. લે કરીને આમ ઢીલો પડી જાય. પછી બીજો પાછો એવો નબળો શબ્દ છે, ખબર નહીં કે. અને બંનેને ચડી જાય એવો એક અવાજ છે ગુજરાતી ભાષામાં. કરો તો એકવાર કરો જ છો દિવસમાં 10 વાર, અત્યારે કરો ને. એમ આ તો જાગૃતિ લાવવા માટે, કારણ કે પાછો 10 વાગ્યાનો સમય થયો ને, 10:15 વાગ્યા વખતે જોકા આવતા હોય. વોટ આઈ મીન ટુ સે, નેગેટિવિટીમાંથી દૂર રહેવા માટે સવારના પોરમાં આવા વાક્ય બોલવા, પ્રોસ્પેરિટી થિંકર થવાનું. થશે, થઈ શકશે, લેટ્સ ડુ, તો લાઈફ ઇઝ બ્યુટીફુલ થઈ જાય. બીજું ક્ષેત્ર છે લાઈફ ઇઝ બ્યુટીફુલમાં, રાઇટિયસનેસ. નીતિમત્તા, પ્રામાણિકતા અને સદાચાર વૃત્તિ અને સદાચાર પ્રવૃત્તિ. જો આપણે નૈતિક અને પ્રામાણિક જીવન જીવીએ તો દુનિયાની કોઈ તાકાત નથી આપણને હરાવી શકે અને પાછા પાડી શકે. જ્યારે હું કોર્પોરેટ્સને વાત કરું ત્યારે એક વાત ખાસ કરું છું કે વિથ ધ બેસ્ટ ઓફ એકેડેમિક્સ, બેસ્ટ ઓફ ટેલેન્ટ્સ, બેસ્ટ ઓફ એક્સપિરિયન્સીસ, બેસ્ટ ઓફ નોલેજ, બેસ્ટ ઓફ નો હાઉ, બેસ્ટ ઓફ પ્લેટફોર્મ, બેસ્ટ ઓફ સપોર્ટ સિસ્ટમ્સ, if you lose out on ethics, norms and disciplines, you are a loser. અને બીજી બાજુ લેસ ઓન એકેડેમિક્સ, ભણતર ઓછું હોય, કળા ઓછી હોય, આવડત ઓછી હોય, સપોર્ટ સિસ્ટમ ઓછી હોય, પ્લેટફોર્મ સારું ના મળતું હોય, સોશિયલ સર્કિટ પાવરફુલ ના હોય, ફિનાન્સ ના હોય, પણ નીતિમત્તા અને પ્રામાણિકતા તાકાતવાળા હશે ને તો પ્રગતિ છે ને છે જ. તમે જ વિચાર કરો ને, તમારી પાસે તમારે કોઈ જોબ પર કોઈને વ્યક્તિને રાખવાનું, તમે ઇન્ટરવ્યુ બહાર પાડે અને કોઈ વ્યક્તિ આવે, 2 જણા હોય, એક ભણવામાં પણ એને એકેડેમિકલી ક્વોલિફાઈડ હોય, અનુભવ પણ સારો હોય, પણ એના બેકગ્રાઉન્ડમાં ક્યાંક અનએથિકલ પ્રેક્ટિસ હોય, ચોરી હોય. બીજો એવો હોય કે કદાચ ફ્રેશર હોય અથવા ઓછો અનુભવ હોય, પણ એનું બેકગ્રાઉન્ડ એથિકલ હોય, તો તમે કોને ચૂઝ કરશો? કોને ચૂઝ કરશો? એથિકલ વ્યક્તિને જ. તો નીતિમત્તા અને પ્રામાણિકતા એ જીવનમાં કોઈ દિવસ ચૂકવા નહીં. અહીં ભરૂચમાં જ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ હતા મનુભાઈ ઠક્કર, જે BAPS સંસ્થા સાથે ખૂબ સારી રીતે સંકળાયેલા અને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે એમને અનન્ય ગુરુભાવ. એમના જીવનમાં કેટલી નીતિમત્તા અને પ્રામાણિકતા. અહીં પ્રમુખ સ્વામી મહારાજ ભરૂચમાં હતા ત્યારે જ જે આપણું હાઈવે ઉપર મંદિર છે જાડેશ્વર, ત્યાં મનુભાઈ એક વખત પ્રમુખ સ્વામી મહારાજ દર્શન માટે આવે ને એમણે વાત કરી કે એમણે ઓફિસ કામ સિવાય સરકારી ગાડી ક્યારેય વાપરી નથી. ઘરેથી કોર્ટ જવાનું હોય, કોર્ટથી ઘરે જવાનું હોય ત્યારે સરકારી ગાડી વાપરે, પણ જો ઘરેથી પાછું મંદિરે દર્શન કરવા આવવાનું હોય તો પોતાની ખાનગી ગાડી વાપરે. કોઈક વખત સમયની અનુકૂળતા ના રહેતી હોય, એવો રૂટ સેટ થયેલો હોય અને મંદિરે થઈને ઘરે જવાનું હોય, તો એટલું પેટ્રોલનું બિલ એ સરકારી ગાડીનું મનુભાઈ ઠક્કર જાતે ભરી દેતા. કેટલી પ્રામાણિકતા. પછી એમને ખબર પડી કે ગુજરાતમાં તો 60 લાખ કેસ પેન્ડિંગ છે કોર્ટ્સમાં. મનુભાઈ ઠક્કરે ડિસ્ટ્રિક્ટ જજ તરીકે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને વિનંતી કરી કે મને લોક અદાલત ચાલુ કરવા દો. અહીં ભરૂચમાં જ એમને લોક અદાલત ચાલુ કરી અને લોક અદાલત ચાલુ કરીને એક જ દિવસમાં એમણે 17,000 કેસ સોલ્વ કરેલા. તમને ખબર છે કે લોક અદાલતની સિસ્ટમ ગોઠવાય. પછી એ રાજકોટમાં એમની બદલી થઈ, ત્યાં રાજકોટ આવ્યા હતા,
એ રાજકોટમાં પણ એમને લોક અદાલત યોજી અને એક જ દિવસમાં 10,000 કેસ સોલ્વ કરાવડાવે, બધાને સંતોષ. પણ એ કાયમ પ્રમુખ સ્વામી મહારાજને કહેતા કે સ્વામી, આપ જેવા સંત અને આપ જેવા ગુરુનો શિષ્ય હું છું, મને કોઈ દિવસ ભ્રષ્ટાચારનો વિચાર જ નથી આવતો. અને કેટલી ક્રેડિટ સાથે જીવન જીવ્યા. પણ એક બહુ જ સુંદર વાત, આ કોરોના કાળ દરમિયાન એક પુસ્તક મેં વાંચ્યું. પુસ્તકનું નામ હતું $1 trillion કોચ. $1 million કોચ નહીં, $1 billion કોચ નહીં, $1 trillion કોચ. આ પુસ્તકમાં એક ફૂટબોલર અને ફૂટબોલ કોચ ત્યાર પછી, જેમનું નામ બિલ કેમ્બેલ, એમણે અમેરિકામાં સિલિકોન વેલીમાં આઈટી એક્ઝિક્યુટિવ્સને કેવી ટ્રેનિંગ આપી છે એ વિશે એક વાતો લખેલી છે. હવે આ બંને ક્ષેત્ર વચ્ચે આપણને ક્યારેય કોઈ દિવસ કોઈ સંબંધ દેખાય નહીં. ફૂટબોલ અને આઈટી વચ્ચે કોઈ સંબંધ ખરો? હા કે ના? કોઈ રીતે કોઈ સંબંધ દેખાતો નથી. પણ this book contains the details કે how a footballer trained IT executives. અને સામાન્ય આઈટી એક્ઝિક્યુટિવ્સ નહીં, ગૂગલ કંપનીના માલિક લેરી પેજને ટ્રેનિંગ આપી ફૂટબોલર બિલ કેમ્બેલે. ગૂગલ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ્સ એરિક સ્મિથ્સ, એને પણ ટ્રેનિંગ આપી ફૂટબોલર બિલ કેમ્બેલે. સિલિકોન વેલીની એક બીજી મોટી આઈટી કંપની, એના એક સિનિયર એક્ઝિક્યુટિવ જોનાથન રોઝનબર્ગ, એને પણ ટ્રેનિંગ આપી આ ફૂટબોલર બિલ કેમ્બેલે. એટલે ટ્રેનિંગ લેનાર વ્યક્તિઓ પણ કોઈ આઈટી ક્ષેત્રમાં સામાન્ય નહોતા. કે BIT થયા હોય, તાજો નવો હોય, પ્રાઇવેટ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયો 55% કોમ્પ્યુટરમાં એડમિશન લઈ આવે એવા નહોતા. ટોકિંગ ઓફ ગૂગલ, તો એ લોકોએ આ પુસ્તકમાં પોતાના અનુભવો લખ્યા છે કે અમને બિલ કેમ્બેલે શીખવાડ્યું શું, અમે એની પાસેથી શું શીખ્યા. તો બહુ જ સરસ વાત આ $1 trillion કોચ પુસ્તકમાં લખાણી છે કે તમારે કોઈને કોચિંગ આપવું હોય, ટ્રેનિંગ આપવી હોય, તો એક કંપનીના પ્રોડક્ટ વિશે જાણવાની તમારે કોઈ જરૂર નથી. એ કંપનીના મેન્યુફેક્ચરથી માંડીને સેલ્સ સુધીના સ્ટ્રક્ચર જાણવાની તમારે કોઈ જરૂર નથી. એ કંપનીની સેલ્સ અને માર્કેટિંગ પોલિસી વિશે તમારે જાણવાની કોઈ જરૂર નથી. તો આપણને આશ્ચર્ય થાય ને કે આ બધું જાણવાની જરૂર ના તો પછી એ કંપનીના એક્ઝિક્યુટિવ્સે ટ્રેનિંગ શું આપી. તો આ $1 trillion કોચ પુસ્તકમાં આઈટી એક્ઝિક્યુટિવ્સ અનુભવ લખ્યા છે કે બિલ કેમ્બેલ અમને એક જ વાત શીખવાડી જે મૂળભૂત હતી કે તમે જે સિનિયર મેનેજમેન્ટમાં ટીમ મેમ્બર્સ છો, પછી મિડલ મેનેજમેન્ટમાં તમે જે ટીમ મેમ્બર્સ છો, અને જ્યાં લોઅર મેનેજમેન્ટમાં ટીમ મેમ્બર્સ છો, એક ટીમ તરીકે તમે જ્યારે સાથે કામ કરો છો, તમારે અંદર એકબીજા પ્રત્યે સંપ અને સહિષ્ણુતા કેટલા છે, એકબીજા પ્રત્યે તમારે આદર અને પ્રેમ કેવો છે, એકબીજાને તમે કેટલા સ્વીકારો છો, એકબીજાની ભૂલને ઢાંકવાનો કેટલો પ્રયત્ન કરો છો, એકબીજાને કેટલા પૂરક બનો છો, એકબીજાના વિચારોને સમજવાનો કેટલો પ્રયત્ન કરો છો, અને ઓફિસમાં ટીમ તરીકે તમે સાથે બેસીને ધંધાના વિકાસની ચર્ચા કરતા હોય એ સિવાયના કોઈ સમયમાં તમે પરિવાર સાથે મળીને એકબીજા સાથે આનંદ કરો છો કે નહીં. આટલી જ વાતો અમને બિલ કેમ્બેલે શીખવાડી. કારણ કે બિલ કેમ્બેલે અમને એવું કીધું કે ફૂટબોલમાં સ્કિલ્સ આર ઇમ્પોર્ટન્ટ, મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ ટીમ વર્ક એન્ડ કોર્ડિનેશન. ધ સેમ અપ્લાઇઝ ઇન યોર બિઝનેસ. બિઝનેસમાં પણ વ્યક્તિગત રીતે આવડત, હોશિયારી, બુદ્ધિમત્તા, અનુભવની કિંમત ખૂબ છે, પણ એના કરતા પણ મોટી કિંમત છે ટીમ વર્કની. ટીમ વર્ક યોગ્ય હોય તો બિલ કેમ્બેલે આઈટી એક્ઝિક્યુટિવ્સને એવું શીખવાડ્યું, પ્રોડક્ટ ઇઝ અ બાય પ્રોડક્ટ, સેલ્સ ઇઝ અ બાય પ્રોડક્ટ, માર્કેટિંગ ઇઝ અ બાય પ્રોડક્ટ. એ જાતે ખીલશે, ખુલશે અને તમને લાભ થશે. હવે એક ફૂટબોલર છે એ આઈટી એક્ઝિક્યુટિવ્સને ટ્રેનિંગ આપી શકતો હોય તો BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતો ભગવાન સ્વામિનારાયણ વખતથી એક સ્વામિનારાયણ પ્રણાલિકા છે કે સમાજની વચ્ચે રહે છે, ઘરે ઘરે ફરે છે, પરિવારના પ્રશ્નોને સાંભળે છે અને સમજવાનો પ્રયત્ન કરે છે, અને એમાં ચર્ચા કરીને ઉકેલ આપવાનો પ્રયત્ન કરે છે. તો પછી એમને પણ કંઈક ટ્રેનિંગ અને કોચિંગ આપવાનો અધિકાર તો કુદરતી આવી જાય છે ને.
If a footballer can coach an IT executive, saints of BAPS can definitely tell you a couple of things. અને એનાથી મોટી વાત, અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ જેમનો જન્મ શતાબ્દી મહોત્સવ હમણાં અમદાવાદમાં ખૂબ ધામધૂમપૂર્વક 1 મહિનાનો ઉજવાણો. 30 દિવસમાં 1,21,00,000 લોકો આવ્યા, રોજના 4 લાખ લોકો આવ્યા. 15 જેટલા પ્રદર્શનો અને લાઈવ પ્રેઝન્ટેશન્સ હતા. 80,000 સ્વયંસેવકોએ નિસ્વાર્થ ભાવે સેવાઓ કરી. હુઝ ઓફ ઇન્ડિયા ત્યાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શન આશીર્વાદ માટે આવ્યા. એ પ્રમુખ સ્વામી મહારાજનો જે અનુભવ એ તમારી સાથે આજે શેર કરવાનો છે. યુ કેન શેર આઈડિયાઝ, ધેટ ઇઝ ફાઇન. યુ કેન શેર પ્રોજેક્ટ પ્લાનિંગ, ધેટ ઇઝ ફાઇન. You can share creativity, that is fine. But more important, you share experiences. તમે અનુભવ શેર કરો એ બહુ મોટી વાત છે. તો પ્રમુખ સ્વામી મહારાજને જનજીવનનો અનુભવ, જનમાનસનો અનુભવ, જન પ્રકૃતિનો અનુભવ એ જે કક્ષાએ હતો એ અત્યારે કદાચ 750 કરોડની પ્રજામાં પૃથ્વી ઉપર કોઈને નથી. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં ફર્યા. અહીંયા આપણામાંથી કોઈ એવું બેઠું નથી જે 18,000 ગામો અને શહેરોમાં ગયા હોય અથવા જશે. એમ આઈ રાઈટ ઓર રોંગ? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. જો બધા હાથ ઊંચો કર્યો. પ્રમુખ સ્વામી મહારાજને લોકો વ્યક્તિગત પ્રશ્ન હોય, પોતાનો પારિવારિક પ્રશ્ન હોય, વ્યવસાયિક પ્રશ્ન હોય, એની માટે પત્ર લખતા. એવા 7.5 લાખ પત્રોના લેખિત જવાબ પ્રમુખ સ્વામી મહારાજ આપ્યા છે. At an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. 45 વર્ષ સુધી રોજના 70 પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો છે. અને ઉત્તર ફક્ત આશીર્વાદ નહીં, સ્પષ્ટ અને સચોટ નિર્ણય, માર્ગદર્શન, આશ્વાસન અને આશીર્વાદ. રિસ્પોન્સિબલ આન્સરિંગ. અને આજે તમને સમાજમાં એક પણ એવી વ્યક્તિ નહીં મળે કે મેં પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખેલો, મારા પ્રશ્નનું સમાધાન પ્રમુખ સ્વામી મહારાજે મને લિખિત સ્વરૂપ આપ્યું, એ સમાધાન પ્રમાણે હું ચાલ્યો, હું આજે દુઃખી છું, એવો એક પણ વ્યક્તિ તમને નહીં મળે. કેટલો જનમાનસ, જન પ્રકૃતિને એમને અનુભવ. પોતે સવાર બપોર સાંજ વ્યક્તિગત મુલાકાત આપતા. એમના જીવનકાળ દરમિયાન એમને 40 લાખ એટલે કે 4 મિલિયન લોકોને વ્યક્તિગત મુલાકાત આપી, એમની સાથે વાર્તાલાપ કર્યો, એમનો પ્રશ્ન સાંભળ્યો, સમાધાન કરી આપ્યું. તમારામાંથી પણ ઘણા બધા બેઠા હશે જે પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત મળ્યા હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ, તમે પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત મળ્યા હોય તો. સેંકડોની સંખ્યામાં આપણે હાથ ઊંચા કર્યા. 3.5 લાખ ઘર, ફેક્ટરી કે ઓફિસમાં એ જાતે ગયા, પધરામણી કરી, લોકોને સંસ્કૃત કરવા માટે, નિર્વ્યસની કરવા માટે, સંતાનોને તમે શિક્ષણ માટે સ્કૂલે મોકલો એ પ્રેરિત કરવા માટે. આ સ્ટેટિસ્ટિક્સ માઇન્ડ બોગલિંગ છે. ધીસ ઇઝ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ. માણસની બુદ્ધિમાં ન બેસે એવા આંકડા છે. અને સાથે સાથે હવે બધા સાંભળજો. તમે બધા અહીંયા અંકલેશ્વરના આગેવાનશ્રીઓ બેઠા છો. તમારે અહીંયા નાના મોટા વેપાર ધંધા છે, નાની મોટી મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે. તમે જ્યારે દેશના આર્થિક તંત્રને અને રોજગારને બહુ જ મોટો ટેકો આપી રહ્યા છો, એક યુનિટ ઊભું કરવું કે એક કારખાનું ઊભું કરવું એટલે શું થાય તમને ખબર પડતી હશે. એમ આઈ રાઈટ ઓર રોંગ? પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનકાળ દરમિયાન 45 વર્ષમાં 1300 સંસ્થાઓ ઊભી કરી. તમારી ભાષામાં કહું તો 45 વર્ષમાં 1300 યુનિટ ઊભા કર્યા. મારી દ્રષ્ટિએ કદાચ 20% અંકલેશ્વર. અરે that too after the age of 51. આ પ્રમુખ સ્વામી મહારાજના જેટલા પણ આ સ્ટેટિસ્ટિકલ આંકડા હું બોલ્યો એ બધા 51 વર્ષની ઉંમરના પછીના છે. જ્યારે બહુધા લોકોને મનમાં રિટાયરમેન્ટના વિચાર આવવાની શરૂઆત થઈ જાય, શારીરિક માનસિક રીતે હું શક્તિહીન છું, મારી શક્તિ ઓછી થતી જાય છે, એવો વિચારો આવવા માંડે. When he starts withdrawal, પ્રમુખ સ્વામી started his career. પ્રમુખ સ્વામીની કારકિર્દી 51 વર્ષે શરૂ થઈ. એ ગુરુપદે આવ્યા ત્યારથી 51 વર્ષથી 95 વર્ષની ઉંમર સુધી 45 વર્ષમાં 1300 સંસ્થા.
હવે હું તમને એક કહાની કહું, એ સાંભળજો. એક જમીન સંપાદન થવી અથવા મળવી, એ જમીન ઉપર શું કરવું છે, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કારધામ, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર, અક્ષરધામ, એ અમારા બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં નક્કી થવું. પછી અમે એક નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છીએ, એટલે ફંડ્સ, ચેરિટી, સોસાયટીમાંથી રેઝ થવા. એ જમીન લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પાસ થવી. અમારા આર્કિટેક્ટ પ્લાન ડિઝાઇન કરે, પછી એ પ્લાન લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પાસ થવા. પછી ટેન્ડર્સ ડિશ આઉટ થાય, ટેન્ડર પાસ થાય, કોન્ટ્રાક્ટર નિમાય, ખાતમુહૂર્ત થાય, કોન્ટ્રાક્ટર બાંધકામ શરૂ કરે, 2 માળ, 5 માળ, 10 માળની ઇમારત તૈયાર થાય. એ સંસ્થા ચલાવવા માટે અમારા 5-10 સમર્પિત સ્વયંસેવકો જોઈએ, મળી જાય. બીજા 25-50 પેઇડ એમ્પ્લોઈઝ છે, મળી જવા. ઉદ્ઘાટન સમારોહ નક્કી થઈ જવો અને એ હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, મંદિરને સમાજની સેવામાં ઉદ્ઘાટિત કરીને મૂકી દેવું. આ જમીન સંપાદનથી માંડીને ઉદ્ઘાટન સમારોહ સુધીની આખી જે વાર્તા મેં તમને કરી, એ પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષમાં દર 15મા દિવસે પૂરી કરી. એટલે તમારે વેપાર, ધંધો, વહીવટ, મેનેજમેન્ટ, એડમિનિસ્ટ્રેશન, HR, તમે જે પણ વાત કરો ને, તમને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી વિપુલ પ્રમાણમાં શીખવા મળશે. દર 15મા દિવસે એક સંસ્થા સમાજને ભેટ આપવી એટલે શું? અને એ પણ 45 વર્ષ સુધી સાતત્ય જાળવવું એટલે શું? અને એ પણ 51 થી 95 વર્ષની ઉંમરની એ કારકિર્દી દરમિયાન કરવું એટલે શું? આ પણ માઇન્ડ બોગલિંગ છે અને બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ, માણસની બુદ્ધિમાં બેસે ને એવી વાત છે. તો એમણે આપણને લાઈફ ઇઝ બ્યુટીફુલ, જીવન સુંદર છે, આનંદદાયી છે, સુખમય છે, જીવનમાં પૂર્ણ સંતોષ પ્રાપ્ત કરી શકાય છે, એ સંબંધી સુંદર વિચારો આપ્યા છે. પોતાના અનુભવ પરથી, સનાતન ધર્મના શાસ્ત્રોમાં જે કથિત વાત છે તેના પરથી, અને આજના યુગના મહાપુરુષોના વિચારોને પણ સમન્વયમાં રાખીને સુંદર વિચારો આપ્યા. સુંદર કર્તૃત્વ શક્તિ સંબંધી આવડતો આપી. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાંથી આપણને અભિગમો શીખવાડ્યા. વાર્તાલાપથી માંડીને વર્તણૂક સુધી આપણે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકીએ એવી વાતો એને આપણને સમજાવી. વિચ ઇઝ અ રિચ ટ્રેઝર. એ આપણી માટે બહુ મોટો અમૂલ્ય ખજાનો છે. તો લાઈફ ઇઝ બ્યુટીફુલ, જીવન ખૂબ સુંદર છે, આનંદદાયી અને સુખમય છે. પણ કન્ડિશન્સ એપ્લાય. તમે કોઈ જાહેરાત આપો છો તો બાજુમાં એસ્ટ્રિક સાઇન હોય છે ને. તમે કોઈ એન્જિનિયર જોઈએ છે, પછી બાજુમાં એસ્ટ્રિક સાઇન, નીચે વાંચેલા ખબર પડે 3 વર્ષનો અનુભવ જોશે. કારણ કે ઉપર તમે ટાઇટલમાં જ લખો સીધું 3 વર્ષના અનુભવી જે એપ્લાય કરું તો એડવર્ટાઇઝમેન્ટ ન વાંચે. પહેલા તો બધા એડવર્ટાઇઝમેન્ટ વાંચે એવું તમે ઈચ્છો છો, પછી પેલી ફૂદડી આવે નીચે. નીચે લખ્યું કન્ડિશન્સ એપ્લાય. એમ લાઈફ ઇઝ બ્યુટીફુલ, કન્ડિશન્સ એપ્લાય, યુ મસ્ટ નો હાઉ ટુ લીવ ઇટ. જીવન સુખમય અને સુંદર છે, કન્ડિશન્સ એપ્લાય, આપણને જીવતા આવડે તો. બાકી આ 70-80 વર્ષનું જીવન છે, 5-10 પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છાથી. પૃથ્વી ઉપરથી રોજના 1.5 લાખ માણસો વિદાય લે છે. 24 કલાકમાં 1.5 લાખ એટલે 86,400 સેકન્ડમાં 1.5 લાખ એટલે દર 2 સેકન્ડે 3. આપણે આ પ્રવચનની શરૂઆત કરી લગભગ 15 મિનિટ થઈ. ફિફ્ટીન 6 19, 900 સેકન્ડ થઈ. 1200 જણા પૃથ્વી ઉપરથી જતા રહ્યા. અને ભગવાનની ઈચ્છા હોય ને કાલનું ફૂલ કોન્સન્ટ્રેશન અંકલેશ્વર ઉપર મૂકી દે તો ફૂલ પિકઅપ અંકલેશ્વરમાંથી રાખે તો આપણાથી કાંઈ થઈ શકે એમ છે? હા કે ના? બિફોર ધેટ મોમેન્ટ કમ્સ, મેક યોર લાઈફ બ્યુટીફુલ. એક ક્ષણ આવી જાય એ પહેલા જીવન જીવી લેવું. બીજું બધું ઓછું વધતું થયું કે ના થયું, આપણે આપણી મરણ પથારીએ હોય ત્યારે છાતી પર હાથ મૂકીને એટલું તો કહી શકવા જોઈએ ને પોતાની જાતને, યસ આઈ લીવડ માય લાઈફ, હું મારું જીવન જીવ્યો. એટલો તો સંતોષ થવો જોઈએ કે નહીં?
એ સંતોષ ના થયો તો પછી મન એમ કે ધક્કો ખાધો. શું કે? ભલે અંકલેશ્વરમાં 2 કારખાના ચલાયા તો ધક્કા જેવું થઈ જાય. તો લાઈફ ઇઝ બ્યુટીફુલમાં પ્રથમ અગત્યની વાત છે વિચારોની સ્પષ્ટતા, વિચારોની સ્વચ્છતા, વિચારોની દ્રઢતા, વિચારોની કાયમિતતા એટલે કે શાશ્વતતા. સ્પષ્ટતા, સ્વચ્છતા અને શાશ્વતતા આ વિચારોની જોઈએ જ. અંગ્રેજીમાં એક કહેવત છે, મેન એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇઝ અ બંડલ ઓફ હિઝ ઓન થોટ્સ. સાંજ પડે તમે માણસ કેવો બની જાય, આખા દિવસ જે વિચાર કર્યો એ બની જાય. એન્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે, એટ ધ એન્ડ ઓફ હિઝ લાઈફ હી ઇઝ અ બંડલ ઓફ હિઝ ઓન થોટ્સ થ્રુ આઉટ ધ લાઈફ. અને જીવનના અંતે આપણે આખા જીવનમાં જેવા વિચાર કર્યા હોય એવા આપણે બની જઈએ. હલકા નબળા વિચારો કરીએ એટલે માણસ હલકો અને નબળો રહે. આપણી પાસે કોઈ સંસાધનો ના હોય, ખિસ્સામાં 1 રૂપિયો ના હોય, 2 માણસનો પણ બજારમાં સહકાર ના હોય અને 5 પ્રશ્નો માથા ઉપર સવારથી જજુમતા હોય તોય વિચારો મોટા કરવા એ જન્મસિદ્ધ અધિકાર છે આપણો. વિચારો હંમેશા સબળ રાખવા અને મોટા રાખવા. વિચારો પરિપક્વ થાય, એ ક્રિયામાં પરિવર્તિત થાય, એનો લાભ આપણને મળે. એક ક્ષણ તો જ્યારે આવવાની હશે ત્યારે આવશે. આજે વિચાર કરવો એ તો મારા હાથની વાત છે. યસ ઓર નો? અને પૃથ્વી પર જે કંઈ નાની મોટી ક્રિયાઓ થઈ છે, જે કોઈ વ્યક્તિઓ નાની મોટી રીતે આગળ વધ્યા છે, એના પાયામાં પ્રથમ તો એક વિચાર હતો ને. એ વિચાર વાત રૂપે 2-5 પાસે એને પ્રકાશિત કર્યો. એમાંથી આઈડિયાઝ આવ્યા, એમાંથી સર્જન થયું અને એમાંથી સફળતા મળી. તો વિચાર એ અગત્યની વાત છે. વિચારથી ઘડતર થાય છે.